હવે ખબર નથી આને ખવાય કે ના ખવાય. શું બોલો રે? લોંગી ઊંચી થઈ જાય. કેવું ને અમારા માને રાહ જોવી પડશે. તો અહીંયા સામેની બાજુ જોશો ને જ્યાં કને પવનચક્કી લાગેલી છે તો ત્યાં તમને સ્વિટ્ઝરલેન્ડ જેવું લાગશે, કેમ કે વાદળાઓ નીચે ઉતરી આવ્યા છે ને પવનચક્કી પણ ધૂંધલી દેખાય છે, ઝાંકી દેખાય છે મતલબ કે. અને આ સાઈડ જોશો ને તો ઘણી બધી હરિયાળી છે, તો આઇસલેન્ડ જેવું લાગશે. અને આ સાઈડ જોશો તો આપણું વિરાણી મોટી. અમારું ગામ એ કાંઈ વિદેશથી ઓછું થોડી છે ભાઈ, સુંદર ગામ છે હો ને. સો હેલો, ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ તો નથી, બસ 1 જ કલાક બાકી છે. ગુડ આફ્ટરનૂન થવાને 11 વાગી રહ્યા છે. અને આજે આપણા દર્દીનું અપડેટ એ છે કે આપણા દર્દી એને લુંગીમાં આવી ગયા છે અને લુંગી ડાન્સ કરશે હવે. લુંગી ડાન્સ હે રોજ લુંગી ડાન્સ જ કરીએ. રોજ લુંગી ડાન્સ કરી. ડૉક્ટર કનેથી આપે પરમિશન લઈ આવી નહીં લુંગી ડાન્સની. ને લાઈફમાં ક્યારેય લુંગી નથી પહેરી, પણ હમણાં પહેરવી પડી. અને બાકી હે પહેલાં પહેરતા મેં નથી જોયા કદી. તો બે પહેરે એમ નહીં હે? પપ્પા પહેરતા, હું પહેરતો. પેલા બીમાર પડ્યા હતા? ના, બીમાર નહોતા. આમ ઘરમાં રેગ્યુલર પહેરતા. દીદી નાઇટ ડ્રેસ નહોતા, અચ્છા, સીધી લુંગી પહેરતા. અવાર ઉતારીએ તો લુંગી ઓઢીને ઉતારે. લુંગી ઊંચી થઈ જાય. અમે પહેરીએ. પહેલા રનિંગ આ હતી, ઓલા નાઇટ ડ્રેસ નહોતા, ચેણા નહોતા પહેલા. લુંગી બધા ઉપયોગ જ લુંગીનો કરતા. હજી સાઉથમાં હજી લુંગી ઓઢીને ઉતારીએ તો બધા ખેલે, બાકી વેડે નહીં. અને ભાઈ અહીંયા કને જેવો મસ્ત મજાની વઘાર રોટલી બને છે. શું બને? અરે વાહ, કાકા બીમાર થયા તો અમને બી મસ્ત મસ્ત જમવાનું મળશે. હે, લાડવો બનશે. મને કે ખાલી કાકા હારું છે? આવડું તાર કાકા ખાઈ જાય તો બીજો કરી દો. એમ નહીં, ખાઈ જવો ખપે એને. કેટલા જણા હારું? ત્રણ બાપ દીકરા હાલે જશે તો બસ અમારું થઈ જવું ખપે. તમે પછી શાક રોટલા જિંદાબાદ. હલ્યા કાંઈ નહીં. ટાઢી રોટલી હોય એટલે ખાય. એ મજા નહીં આવે કરવાની. આ વધેલી રોટલી હોય ને એમ મજા આવે. તો આજે ભાઈ આપણે એને પાકવાળ લાડુ બહુ ગમે. લાડવો મનવાનો છે ભાઈ. લાડવો જો મસ્ત પાકવાળો ને. એ રાઘવી આવી ગઈ પાણીને. શું ચલો હે શું બોલો રે? ના કહેવાય ડકો. અમને હે ને આરતી સે મને નહીં કીધું હે, તમારા હાટે સરપ્રાઈઝ આખી ક્લાસ વાળા આપી. તો આપણું જમવાનું લાગી રહ્યું છે. આ છે સબ્જી અને આ છે લાડવો, જે એને ટાઢી રોટલીમાંથી બને, મતલબ ઠંડી રોટલીમાંથી બને અને બહુ મસ્ત લાગે. ઘી ગોળ એકદમ હેવી. હે બેઠા બેઠા થાકી જવાય તો ઊભા થાવ. બેઠે બેઠે થાકી રહેવાય ને તો ઊભા થઈ જાઓ. ચલો જમી લે, હાલો. અરે આવે છે બધા, તમે તો ચલો. હા, તો જો ભાઈ અમારું જમવાનું તો થઈ ગયું છે, પણ અમારા ઘરમાં કેવી સિસ્ટમ છે ખબર કે જ્યારે બી અમે જમવા બેસીને ત્યારે અમારા માના ખાટલાને થોડુંક એડજસ્ટ કરવું પડે, મતલબ આગળ લઈ જવું પડે. કેમ કે પંખો અહીંયા છે તો પંખાની હવા આવે ને અહીંયા મળે તો અહીંયા બેસીને બધા જમે એમ, તો થોડુંક એડજસ્ટ કરવું પડે. હવે બધા જમી લીધું છે ને તો હવે ફરી પાછો ખાટલો અહીંયા લઈ આવશું. અને એનાથી પહેલાં ઝાડુ ફટા થશે, એના પછી ખાટલો અહીંયા આવશે. તો ત્યાં સુધી એને અમારા માને રાહ જોવી પડશે. તો 2 દિવસ પહેલાં મેં વાત કરી હતી કે ભાઈ વરસાદની આગાહી છે પણ કચ્છ ઉપર વરસાદ નહીં પડે. તો એવું જ થયું. બાકી બધે વરસાદ પડ્યો છે પણ કચ્છ ઉપર વરસાદ નથી પડ્યો. બાકી તો 10 ઇંચ 13 ઇંચ ક્યાંક તો 34 ઇંચ પડ્યો છે, પણ આપણા અહીંયા કાંઈ જ નથી. અત્યારે તો તડકો થઈ ગયો છે. સવારના તો એમ હતું કે ચલો વાદળછાયું વાતાવરણ છે, વરસાદ પડી શકે છે, પણ અત્યારે તડકો નીકળ્યો છે. તો આવું છે અમારા કચ્છનું, ક્યારેક વરસાદ પડે ક્યારેક ના પડે. અને મને યાદ છે ત્યાં સુધી 5-6 વર્ષ પહેલાં તો ભાઈ અમને રામધૂન કરવી પડતી 24 કલાક 48 કલાક, ત્યારે વરસાદ પડતો. એવી પરિસ્થિતિ હતી. ગયા વર્ષે તો સારું હતું, ગયા વર્ષે બી થોડુંક ઠીક હતું, પણ આ વર્ષે થોડીક વરસાદ લેટ છે. જોઈએ હવે ક્યારે આવે છે. તમને એક વાત કહું, તમે ઘરે આવો રા તો અહીંયા કને આપણા ઘરે પાણી હે ને, ત્યાં પાણી લઈ આવો તે હે
આપણા ઘરે પાણી આવે ખબર જ નહીં હે મારે જો બુડો હે એ સમજી ગયા હે ને જો ડોસીમાં એને પાણી લઈએ એના ભેગું તો આપણા ઘરે પાણી આવે ઘણું બધું પાણી હે શું પાણી નથી દેતા પાણી કચ્છું કઈ જાય ગડગડ માં કેટલી વાર ત્યાં દો પાણી દો ઓ એમાં શું હે પાણીની કોઈ ના કરે એમાં પાણી ભેગું લઈ આવ્યા જો બોતલ અહીંયા ખોઈ ભીળો ને ભીળો ઘુમાવે હવે ક્યાં જાય તે પાણીની પૂછા કરે ને બોક ના કરે ને એને ઘડી ઘડી ભરવા કપે મને સ્વાદ પછી ગાડી મેં લઈ બોલ કમ નળી કોરી થઈ જાય એટલે હું ખણું આટલું થઈ રહ્યું પાણી હવે શું આ નળકાનું એમની આટલું પાણી થઈ રહ્યું તમને હવે તો ભલે મોટો બોટલ દઈ ના બોલો કેવો જમાનો હોય માણસો પાણી નથી પાતા બોલો આવું છે યાર અને સાચું કહું ને ભાઈ આવા માણસોને ને ભાઈ નરકમાં જગ્યા નહીં મળે હો ને તમારા માટે જગ્યા છે જ નહીં તમને એને ફરી પાછો જન્મ લેવો છે ને ફરી પાછો હેરાન થવાનું છે એવી 84 લાખ યોની જે કહેવાય એની અંદર કેમ કે આવા કામ કરો ને તો યાર તમારા માટે સજા પણ ટૂંકી પડે પાણી ના દેવાનું યાર બોલો આ કેવી વાત થઈ તો કઈ આપણા ઘરે ને આ ફ્રૂટ આવે છે જુઓ દેખાવામાં કેવા અજીબ લાગે નહીં હવે ખબર નથી આને ખવાય કે ના ખવાય એ બી ખબર નથી કે આને ફ્રૂટ કહેવાય કે ના કહેવાય આ જમીનમાં થાય બારે થાય વેલામાં થાય કે ઝાડ ઉપર થાય કાંઈ જ ખબર નથી તમને ખબર હે આનું નામ શું એ બી ખબર નથી ભાઈ મેં તાર કાકાને શું કીધું આ શું હતી કે ડ્રેગન ફ્રૂટનો ઝાડવો હોય આ ડ્રેગન ફ્રૂટનું બીજ લાગે તો આને કેમ ખવાય એ બી ખબર નથી આના અંદરથી બીજ હશે કે નહીં કાંઈ જ ખબર નથી કાપીને ખાશું કેમ કરશું ખાવાની બી ખબર નથી ચલો ચાખો તો ટ્રાય કરી કપાઈ ગયું બીજ છે કે નથી સ્ટાર ફ્રૂટ હશે હે સ્ટાર ફ્રૂટ આપણે નામ રાખ્યું હોય છે કંઈક હે છે તો બીજ તો છે અંદર નાના નાના મને કામ નકા ટ્રાય કરો ચાખો તો કેવું હોય ખાટું મીઠું ટ્રાય કર ને કેવું હોય ખાટું હોય ટ્રાય અરે મજા આવશે માર તો માં ટ્રાય કરો તો માળિયા ટ્રાય કરો શું ખાઓ શું એ અમને નથી ખબર શું એ અમને નથી ખબર શું એ તમને ખબર નથી તાર મને દેવો રહ્યો તો ખાઓ મોજ કરો કેવું લાગ્યું ખાટું ખાટું શું હોય અમને નથી ખબર નામ લઈ કોણ આવ્યું ખાટું એવડું ખાટું હોય દેખાવામાં તો ઘીસોડા જેવું લાગે નહીં જો એમ જ લાગે ઘીસોડા છે નાના ઘીસોડા જો તું મમ્મી એને વિસોડા નાનકડો મિની વિઝન લઈ આવીએ વાહ વાહ મિની વિઝન વાહ તારી ઇંગ્લિશ રાખો મિની વિઝન આપણે ટ્રાય કરી કેવું છે ખાટું હે ટેસ્ટ અસર છે ખાટું ને હા સારું લાગે હે? મસ્ત હે નાશપતિનો ટેસ્ટ નાશપતિ ને લીંબુ હા હે ને નાશપતિ જેવું લાગ્યું નાશપતિ ને લીંબુ મિક્સ છે એવો ટેસ્ટ છે ખાશો બીજી વાર નહીં ખબર મને કા અમારા માને મજા ના આવી તો ગાઈસ આ ફ્રૂટનું નામ ખબર પડી ગઈ છે આનું નામ છે સ્ટાર ફ્રૂટ અને આપણી દેશી ભાષામાં કહેવાય આને કરમબોલા આપણે ક્યાંથી ખબર આપે ક્યારે જાંબુ જામફળ સફરજનથી આગળ ગયા જ નથી હે જોયું બી નથી ક્યારે આવું ફ્રૂટ તો સારું છે મતલબ આનો જ્યુસ બને આનું અથાણું બને એવું ગૂગલ કહે છે આપણે તો નથી ખબર આપણે ચાખ્યું બી પહેલી વાર છે પહેલી વાર ને છેલ્લી વાર હોઈ શકે છે આનો પછી તો મળશે ને એ બી ખબર નથી કેમ કે આપણે નોર્મલી માર્કેટમાં આ જોવા બી ના મળે પણ જેવું છે સારું છે તો જો બારે થઈ ગઈ છે સાંજ અને અમારા માએ પણ હવે સુવાની તૈયારી કરી નાખી છે તો આપણે પણ કરી વિડીયોની એન્ડ અને પછી આપણે પણ કરી આરામ આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર બાય બાપાએ પહેરી હશે લુંગી બાપા હે બાપા તમે આવી લુંગી પહેરી ઘણી ઘણી પહેરી બંગાળમાં અચ્છા બાપાએ હજી વળી ન કરે વાહ બધાએ પહેરીએ